નાટક કંપની. અરે નાસ્તાને કેટલી વાર છે યાર? એ હા બસ 2 જ મિનિટ. અરે મારે ઓફિસ આવવાનું મોડું થાય છે યાર, જલ્દી કર. તમે રેડી થઈ ગયા? અરે ક્યારનો રેડી છું તો. હા બસ 2 જ મિનિટ. તમે અહીંયા પેલું તમારું કોઈ કાગળ આવ્યું હતું ને જોઈ લેજો ત્યાં સુધી. ભાભી મારા યરિંગ ક્યાં છે? મારે મોડું થાય છે. હેલો હાય વિવેક, ગુડ મોર્નિંગ. તું મને એક કામ કર ને, ઘરેથી પિક કરી લે ને. મારું એક્ટિવામાં પંચર પડ્યું છે અને ભાભી મારા માટે નાસ્તો બનાવી રહ્યા છે. હું જ્યાં સુધી નાસ્તો કરું ત્યાં સુધી તું મને પિક કરી લે. ઓકે ઓકે ઓકે, આવી છે. હા બાય. જલ્દી મારે બેગ રેડી કરજે ફટાફટ. તૈયાર જ છે. સરસ, ચલો કામ થઈ ગયું આપણું. અરે હા બોલો નરેન્દ્રભાઈ. બસ બસ મજામાં, તમે કેમ છો? અચ્છા અચ્છા અચ્છા, આવી ગયા છો? અત્યારે ઘરે આવી રહ્યા છો? અચ્છા સારું, વાંધો નહીં, આવો ચલો. ઓકે હા. કોણ આવે છે? અરે પેલા નરેન્દ્રભાઈ, આપણે માલિકાની વાત કરી હતી ને, હા એ લોકો જોવા આવે છે. અચ્છા, તો અત્યારે આવે છે? હા અત્યારે આવે છે. એટલું જરા ઓફિસે ફોન કર્યો મારે. હલો હા સુરેશ, અત્યારે હું ઓફિસ નથી આવી રહ્યો, ઘરે થોડું અંગત કામ છે એટલે. બરાબર? પ્લીઝ ભાઈ, પ્લીઝ ભાભી, મારે લગ્ન નથી કરવા. આ બધું બંધ કરો યાર, તમે લોકો જોવાનું બધું. મેં ઓલરેડી શોધી લીધો છે. એટલે તને બીજો કોઈ છોકરો ગમે છે? હા, મારે બોયફ્રેન્ડ છે. અરે તો આને જોડે કદાચ એ પણ ગમી જાય અમારી જેમ. અરે પણ એ લોકો તમને જોવા આવવા નીકળી ગયા છે. જો ભાઈ ભાભી, મારે કોઈને જોવું નથી. હું એક કામ કરું છું, એને બોલાવી લઉં છું મારા બોયફ્રેન્ડને. તમે એને જોઈ લો. અરે અમારા એક દિવસમાં બે છોકરા જોવાના યાર, આ કેવું યાર? અરે મેં એને મેસેજ કરી દીધો છે, એ હમણાં આવશે અને તમે એને મળી લો. અને હું એની જોડે જ લગ્ન કરીશ. અલે પણ એ પછી ઘર સમય થશે તો અમારા માથે બે અમારે ક્યાંથી સાચવવાનું આટલું બધું યાર? અત્યારે મોંઘવારી બહુ છે. બહુ જ છે. આટલી મોંઘવારીમાં એક માંડ સંભાળ છે મારી. ઘર સાચવવું બહુ અઘરું પડે છે એમ. શું યાર વારે કે તું ઊભી ના થઈ જાય યાર, તો તૂટી જશે. આપણે બહુ જૂના છે આપણે. મજબૂત છે મારી જેમ. યાર મારી મેં ના પાડે. હેલો હા વિવેક, તું બહાર ઉભો છું? 5 મિનિટ, હું તને લેવા આવું છું. 1 મિનિટ. થાકી જાય યાર, કેટલું હેડવાનું આ તો આમનું આમ તો યાર. હા એટલે આનું ઘર ચોસ લ્યા પૃથ્વી પર તો છે ને. એમણે કીધું તું ને કે પેલું ફાટક આવે છે, આ ફાટક તો આવી તો ગયું. જેટલા ફાટક પણ હોય કોઈ કશું દેખાતું નહીં ને. પણ દૂર પેલા જુઓ તો ખરા, પેલા ફ્લેટો લાગેલા છે ત્યાં આગળ હોય. ઉપર એક કામ કરું હું, એને જ ફોન કરીને પૂછી લઉં તો હા એ સારું હો. સારું રહેશે ને. હા કરો એને કરું. એટલે પરફેક્ટ આવે. ઓ આ ફોન મારું અનિલ આ અરે બોલો બોલો, કેમ છો? હલો હા ભાઈ અનિલ, અલે આ તો જેટલું ફરવાનું દિયોર, અમે તો થાકી ગયા લે. ચોસ તારું ઘર? અચ્છા આવી ગયા? ક્યાં છો? અચ્છા તે એડ્રેસ નથી મળતું. હા સરસ. હે એટલે એક્ઝેક્ટ ક્યાં ઉભો છો તમે? અચ્છા ના એટલે એવું છે ને કે પેલો બગલો આપણો ખોવાઈ ગયો છે હમણાં. હા હારું 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 હારું. હા અલે બંગલો ખોવાઈ ગયો? એમ બંગલા ખોવાઈ જતા હશે, ગપ્પો મારું છું તું? હે ચો મેલ્યો તો? ના એટલે ના બગલો નથી ખોવાઈ ગયો, સોરી. હા એક કામ કરો, તમે ત્યાં ઉભા રહો, તમને લેવા આવું છું હમણાં. તારે છે ને ચોખ્ખી ના પાડે એવું હોય તો અમે ના આવીએ યાર. એમ કો ફાટક આગળ આવી ગયા ફાટક. એટલે હા પણ શાંતિ રાખજો, તને બહુ ઉતાવળ છે.
હા વાંધો નહીં. હા ફાટક આગળ પહોંચ્યા છીએ અમે. આવીએ કે ના આવીએ? તાર તકલીફ હોય તો ના આવીએ. સારું સારું. હા પહોંચ્યા અમે. સારું. અરે ફાટક અંગોરી એટલે તરત જ આવશે? પહેલો જ ફલે? અચ્છા અચ્છા, બંગલો સર. હા બંગલો છે ને? સારું સારું સારું. આયા અમે આયા. હા પહોંચી જઈએ અમે. હા બી હાલ આયા, બી હાલ આયા. શું થયું ચલો વિવેક એકચ્યુઅલીમાં છે ને ભાઈ ભાભીએ મારા માટે છોકરો જોવા બોલાવ્યો છે અને મેં એટલે જ તને બોલાવ્યો છે કે તું આજે બધું જ કન્ફર્મ કરી દે ને આપણા મેરેજની વાત કરી લે. સારું ચાલ કન્ફર્મ તો મને જ નથી ક્યાં છે તારા ભાઈ બોલાય ભાભી ભાભી છે કે હમણાં તો કે ભાઈને મળવાનું છે ભાઈ ભાભી બંનેને મળવાનું છે. યાર ભાઈને બોલાય ને ભાભી જોડે હું શું વાત કરીશ પણ લગ્નની વાત છે તો બંને જોડે કરવી પડશે ને આપણે. તો બંનેને બોલાય હા તો બંને આવશે. બંને આવે તો બોલ ભાઈ ગયા છે ઓલા લોકોને લેવા માટે જે લોકો મને જોવા આવે છે. ત્યાં સુધી તું ભાભીને મળી લે ભાભી જોડે વાત કરી લે આપણી. ભાભી કેમ છે ભાભી બસ મજામાં. ઘર તો સરસ છે હો. થેન્ક યુ. વિવેક બોલો હું નહીં, એમના ભાઈ તમારી સાથે વાત એ કરે. જ કીધું ભાઈને બોલાય તો કે ભાભીનું જ ચાલે છે ના ના, ભાઈનું જ ચાલે છે. તો એટલી વાર ભાઈ સામે તો ભાભીનું જ ચાલે છે. હા એટલે તમે આમ કરો છો શું? અરે જ્યોતિકા હું શું પૂછું પેલા લોકો બહાર પડે. ભાઈ વિવેક વિવેક હા વિવેક, વિવેક એક મિનિટ ખસ. આ કે ખસ. અને પછી તું અહીંયા કેમ બેઠો છે? તું બોલા. જ્યોતિકા તું અહીંયા જા. હા તું અહીંયા ઉભો રહે. તું અહીંયા બેઠ. ના ઉભો રહે, એક મિનિટ ઉભો રહે. તું અહીંયા બેસ. હું અહીંયા બેઠી. અરે અહીંયા હા. ભાઈ વિવેક છે આવી અરે રીતે વિવેક છે તો વિવેક થી બેસો ને આમ જોડે જોડે શું બેસવું છે તમારા લોકોને? તું ભાઈ શાંતિ રાખ. ચશ્મા કાઢ પેલા. ગામના ચશ્મા તારી નજર ક્યારે ખબર નથી પડતી. ચશ્મા કાઢ તું પેલા. મારી નજરનો problem છે. હે કે નહીં સમજ તું કાઢ ને ભાઈ. એક મિનિટ મને સેજ અરે યાર મને લાઈટ સહન નથી થતી મને ફોન સાચો પડી જાય છે વારી ઘડીએ. હા હા આપણે એને ચોખ્ખી ના જ પાડી દઈએ. એટલે વાત છે ને એ ના પાડીએ એટલે હા ના પાડીએ એટલે એ ગુંડાવાળી. અરે બેસો કે તમે બેસો બેસો. બેઠા લે બેઠા અરે તમે બેસો. થઈ જાય. બેસો આ માણસો યાર ઘરમાં ધમકી આવે એ લોકોને તમે આટલું એ વિવેક શાંતિ રાખ ભાઈ. તું ના પાડવા એટલે બોલાતા છે વસઈથી આયા અમે આ ના પાડવા આયા છીએ. અને ના એટલે અમે આ ભાઈને છે ને આ ભાઈ અમને પેલું શું પેટના કાપડ વેચવા આવ્યા હતા એટલે અમે ના પાડી દઈએ. નકર આપણે છોકરી જોવા આવ્યા છીએ આ કેવા જો હે કેવા છો એટલે હે એના ત્રણ હાથ છે ખબર નહીં. તું અમારા ઘરે મહેમાન એને હાથ કેમ લગાડે? હા મહેમાન અરે અમને ખબર છે. એટલે યાર શાક માર્કેટ જેવું વાતાવરણ કરી નાખ્યું છે. વેચાવા માંડી અમે તો વ્યવસ્થિત વાત કરતા હતા કે હજુ લગ્ન કરવા એ યાર કેવા વાતે વાતે એનો હાથ ઉપડી જાય છે. તને કેટલી ડોમેસ્ટિક વાયલન્સ કરશે. હે ઓય શું અરે આ લોકો છોકરીઓ છે ઓના લગન તમે વાની જોડ કરાવવાના ના ના ના. તો એક્ઝેક્ટલી આને શું રૂમ લેવા બોલાયો છો ઓય? અરે અરે ભાઈ આ વિવેક છે અરે વિવેક. હા ભાઈ હા હવે આને ખબર પડી આ વિવેક છે. મને ખબર પડી આ વિવેક છે. આ ભાઈને ખબર પડી એમને ખબર પડી કે આ વિવેક છે. વિવેક થતો કાકા બેસ તો મારા હાથ શીખવું છું શું શીખવું હે એ ડાન્સ ફાઈવમાં છે ને 5 વાર જઈને આવ્યો છે. ડાન્સ 5 માં 5 વાર કેમ એકમાં મેળ ના આવ્યો આ લોકોનું કેવું હોય કચરાવાળાનો કોન્ટ્રાક્ટ ફિક્સ હોય દર વર્ષે. અચ્છા સેટ ઉપર કચરો તો એક જ માણસ વાળો. ભાઈ એ ડાન્સર છે ડાન્સર બહુ સરસ ડાન્સ કરે છે. ક્યાં બાત હે કેટલો ટેલેન્ટ છે આપણા દેશમાં. જો ડાન્સર થઈને બી એમનું ગુજરાત ચલાવવા સેલ્સમેન બની ગયો. ક્યાં બાત હે. અરે સેલ્સમેન નથી વિવેક છે વિવેક. એટલે પણ વિવેક નામનો માણસ સેલ્સમેન ના હોઈ શકે યાર. વિવેક છે ને એટલે અમને બધાને ખબર છે. અને ભાઈ તું તારું એકાંકી કરવું હોય ને એકલા જઈને કરતો હોય સાઈડમાં એ બધા વાત કરવાની હોય એટલે તું શું બોલે છે? યાર આ બધું હવે મારાથી બહુ સાચવાશે નહીં જ્યોતિકા. હું હવે સાચે સાચું કહી દઉં છું હો યાર. હે સાચે સાચું એટલે હું કહેવાનું એટલે છે. અત્યાર સુધી જુઠ્ઠું કહેતો હતો એ કાકા બંધરો અને આવું જુઠ્ઠું બોલવાનું અને આપણે એને જુઠ્ઠો ના કહ્યું. અરે એક મિનિટ કે કહેવા માંગે છે સાંભળી તો લો પહેલા.
હા હોવા બોલો હવે કોઈ બોલતા નહીં. પહેલી વાર તું મારો સપોર્ટ કરે. હવે હેડો પણ આ બાજુ જો અમે એવું છે ને હવે ફટાફટ બોલ ને ભાઈ. ના રોવાની જરૂર નથી. ઇટ્સ ઓકે. ભાઈ તું ડિસ્ટર્બ ના કર, વચ્ચા કોણ છે કાઢી લેજો ને. એક કામ કરો, તમે ગોઠવી લો પછી હું આવું. એટલે આ ભાઈ હું ગોઠવવાનું છે, બધું ગોઠવવા બોલાય. બોલ ના યાર, બોલતો હોય. બોલ. એ તારી માં સોગન વચ્ચે ના બોલતો. થેન્ક યુ. જો હવે આખી વાત એમ છે કે મારી બેન છે ને, હા છે એને જોવા માટે આ ભાઈ પણ આવ્યા છે. ભાઈ ઈમીનો જોઈએ કે વોશો ફોડ નાખું. ઈમીનો જોવાઈ રહ્યો. કાકા હા રહેવા દેજો. એ ભાઈ આ લેવા દેજી નહીં પડવી બસ. એટલે હું મારી વાત પૂરી કરી લઉં પેલા. આપણે એમ જોવા છે ને આવી છે. અરે પણ મેં તો જોયેલી છે હારા 3 વર્ષથી જોજો જ કરું છું એ યાર બોલ ખુલ્યો છે. મેં કીધું ને વિવેક છે. એટલે આ બાપા ખબર છે વિવેક છે. તો ખબર સર્ટિફિકેટ આલે લખીને તો જ મોનીશું, નહીં તો નહીં મોન્યા. ના વિવેક આખી સ્કૂલમાં વિવેક જ ભણાવી દે ને શું કરે કોઈ વિવેક 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 આગળથી બોલ બીજું ભાઈ. વિવેક વિવેક છે વિવેક લોહી પીજી. અમે 3.5 વર્ષથી જોડે છીએ. અરે ભાઈ તમે બોલો ને યાર કઈ જો હવે આખી વાતમાં એમ છે, જેમ તમે મારી બેનને જોવા આવ્યા છો ને એ રીતે આ ભાઈ પણ મારી બેનને જોવા આવ્યો છે. ના ના એવું એટલે હવે આ બંને છોકરાઓમાંથી જે અમને વધારે પસંદ પડશે, જે વધારે સારો હશે એની સાથે અમે એના લગ્ન કરાવીશું. મેં બરાબર ને? નક્કી કરી લીધું છે કે મારે વિવેક જોડે. ઓ ભાઈ અમે નક્કી કરી લીધેલું છે મને તમે બહુ ગમો છો એ ગમે ભાઈ, તમારે કંઈ વાંધો નથી. અલે એવું ના હોય કોઈ જે ગમતું હોય મળી જાય. એમ તો મને આ ગમતી હતી પણ એની તો આની જોડે ને. આટલી ખરાબ ચોઈસ. અચ્છા વન સાઇડેડ હતું. ના એટલે એની બાજુ મને મારી બાજુની ખબર નહીં, એની બાજુથી તો કોક તો હતું જ. હા એટલે નફરત હશે. પહેલા કહેવાય ને ભાઈ, આખું મોણસ તો ઓ નરેન્દ્રભાઈ પહેલા કહેવાય ને યાર. પહેલા કે નરેન્દ્રભાઈ ને પહેલા કહેવાય એટલે શું? આ મારા નહીં કરવા લગન. આ તો બધા કેવા માણસો છે યાર. બરાબર બરાબર શું છે તારું? પતિ જો ને હવે. નથી કરવા. અરે એક મિનિટ આ તો મેં એને વચ્ચે ના પડો. મારે કેમ? અમારે એવું હોય પર્સનલ મેટર. મારી ઘરવાળી ઊંચાઓને કેમ વાત કરે છે? હા. હે? અને તમે કે પહેલા કેમ ના કીધું એ શું હતું હમણાં? એટલે એમ કે તમે પહેલા કીધું હતું તમે માને તેમ કે મારી પત્ની પર તમે આવું કેમ વિચારો છો? ભાઈ. એ તો તારી પ્રત્યે વાલી. મારું કઈ કરો ને કરીએ છીએ. બધાને ભગાય. પણ મારી વાત હું શું કહું છું, એટલે તું એમ કહેવા માંગે છે કે હવે આ બેમાંથી એક છોકરો ગમે તે જે હારો હશે એ એન્જોય પડશે. યસ, હવે એ તમે અંદર અંદર નક્કી કરી લો. એટલે અમે તો પણ કઈ મેં નક્કી કરતો કરી લીધું છે કે હું મને આ પસંદ છે તો એની જોડે જ લગ્ન કરવા. આનો યાર અમને તો સમજાવો યાર, એમ પસંદ કરી લીધું એવું થોડી ચાલતું હોય છે. પસંદ કરી લીધું જો ભાઈ હવે તમારા ભાઈ કે એમ થશે કે તો હું કહ્યું એમ થશે. બરોબર આપણે પટાઈ લઈએ ચલો. એ મારે રમવું નથી. આ તો કોઈ થપ્પો રમવાને તો પકાઈ લઈએ. પણ તમે કેમ ભાગ લો છો એના અંદર? એટલે જ તો પાછો લઈ લીધો. આ તો મને પછી અચાનક ફોન આવ્યો. મારી ઉંમરનું હું ભૂલી જતો કે મારી ઉંમર છે. બાકી હું હાવ 9 વર્ષનો થયો. વિવેક આ લોકો કેમ આવું કરે છે? મને શી ખબર યાર. એટલે યાર મૂળ વાત ઉપર આવે ને ભાઈ. પહેલા તો આ લોકો જ એ જ મને તો હજી અને કરી હવે એકવાર તે ફરી વિવેક બોલ્યું તો અબ્બી હાલાનું નામકરણ કરીને નામ બદલી નાખ. હવે તો હું આટલી કંટાળી છું. સલમાન ખાને આટલું તો નહીં કંટાળ્યો હોય વિવેક નામથી, એટલું અમે કંટાળી ગયા છીએ હવે. તો પછી કાકા તમે તો જન્મથી ઇનબિલ્ટ કંટાળો તમારી અંદર એક દેખાય જ છે. તારું તો નોમ જ કંટાળો રાખવા જેવું હતું. તમારા બાપે એવું કીધું કે હા અમારો કંટાળો આવ્યો છે એવું કહેવા કેવું જેવું. હલી હલીને બોલે છે આખી દુનિયા ભલી હલીને તને સાંભળવું પડશે. કોણ હલીને બોલે છે? તો કેમ તો આમ હલી હલીને બોલતો હતો? આ તો સ્થિર થઈને બોલો. ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા એ ભાઈ બોલો ને એક મિનિટ. હા બોલ, બરાબર છે બોલો. ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આના સિવાય આવું ના કરાય. હા, આના મારા સિવાય ના હોય. ઓ, આના આવડતું જ થઈ ગયું. આના સિવાય ના હોય, ઓમ નમઃ શિવાય હોય. સરસ. હા. એને બધું જ આવડે છે. એડલ ડાન્સ તો બધું આવડતું હોય તો ઘેર ઘર કાઢી રખાય પણ પરિણામ મારા કશે પાસે શરમ નથી. ના પાડે છે છોકરી કે નથી કરવા લગન. તો મારે તો મેં કીધું તમારે જો લગ્ન કરવા તમે મારે આમની બાજુ ટ્રાય કરો યાર. હવે ના કરે. અરે શું આ ગમે તેમ કઈ વખત ફેમિલીને ગુસ્સો ના આવે છે બીજું કઈ નહીં. હું હજુ ફરીથી કહું છું, હમણાં તો શાક માર્કેટ લાગતું તો હવે મચ્છી માર્કેટ લાગે છે. એક એક કરીને બોલો. તમે ઝીંગા વેચો છો. હું તમને એ જ કહું છું. બે ભાઈ શાંતિ રાખો ને યાર. શું આટલો કરો બધો છો? બખાડો કરીને ગયો પણ એમ નહીં થતું કે મહેમાન આયા ને તો છોટો ચા પીએ. અરે હા. Sorry, sorry. એક કામ કરો, તમે બંને જઈને ચા બનાવો. હા, અને હા, પછી હા. મને એટલે આ ચલો મને રસોડા મદદ કરો. હા ચાલો ચાલો. અનિલ, ઓ અનિલ, હા તું તો નસીબદાર છું યાર. ચા મારા ઘેર તો મારે જ બનાવવી પડે ચા. હે ને? ઓહો. સાચી વાત. મારી વાત સાંભળો. જો મારે થોડું કામ છે. લે આના કોમ છે. આના મોઢા પર લખ્યું છે કે આ બેરોજગાર છે તો આના કોમ છે. એટલે બેરોજગાર લોકોને સૌથી વધારે કામ હોય દુનિયામાં એવું હોય
કાકા મારી વાત સાંભળો હા. જો આમ તો તમે તું મને કાકા ના કહી દ્યો. એ એમના મોટા ભાઈ છે ભાઈ કાકા કાકા કરું મોટા છું. ભાઈ તું કી તારી કાકી બગાડી છે, તું મને કાકા કાકા કરું છું. તમે બે ભાઈઓ છો ઓહો તમારા પપ્પાને તો પસ્તાવાનું જ થયું હશે ને ના થાય પસ્તાવાનું, મારા બાપા જતા રહેતા ના એ. જતા જ રે ને આવા આયા પછી ચમ તમારા બાપા કોઈ 1500 વર્ષ જીવ્યા છે? હા મારા પપ્પા તો હજી છે બરાબર. આની માણસ તો છે બોલીએ, તારે જવાનું છે, કઈ કામ છે? કાને કોને સુપરાઈટ રમ ને અરે એ તો વાંધો નહીં, તો મહેમાન છે તો કઈ બી બોલે. કેના મહેમાન હા મહેમાન આ અલ્યા પણ તમે કોકનું તો વિચારો આજુબાજુ વાળા તારા આજુબાજુ મારી વાત સાંભળો, વાળા જવાનું છે મારે જવાનું છે તમે નક્કી કરો છો હું તો છું કોઈને આ પોપટ ના પાડશે ને તો આપણે તો એ ઓ મેના આપણે પરમેનન્ટ છીએ અરે ઓલું જવાનું ને એમને પછી આપણે નક્કી કરીએ. હા. તું તો કામ છે, તું નીકળ. તમે ગમે એટલો ટ્રાય કરશો ને રહીશ તો હું જ આ તું રહીશ હો. રહીશમાં તો સારું ખરું, તું ક્યાંથી હોય? એ આ રહીશ આયરો છે ભાડે રે બાપા. ના ભાઈ ના. આ તમે આ તને યાર અનિલ, તું તો અનિલ કપૂર છું તે આટલી બધી હોશિયારી મારું છું. અરે તને ખબર ના પડે તો અમે જોવા આવ્યા તા, બીજા કોકને બોલાવી લો. હું શું કહું છું નરેન્દ્ર? હા હા. બેટા તું અહીંયા બેસ. એને એકલો મેલી જતું રહેવાનું હોય અરે છે. એમની મારી વાત તો સાંભળો પણ તમારા તમને મજા આવશે, હું વાત કરું મજા આવશે તમને. હા? બોલો, બોલો. જો તમારા ભાઈને બેસવા દો. હા. બોલો ને માલવિકાને અહીંયા મોકલું છું. માલવિકા કોણ? મારી નાની બેન. અચ્છા, જો તમે આવ્યા છો. ભાઈ નામ એવું જ છે ને. એટલે શું બંને બે જણા અહીંયા બેસે, એકબીજાને વાતચીત કરે, થોડો પરિચય થાય, એકબીજાને ઓળખે. એ વાત સાચી. પછી આપણે નક્કી કરીએ શું કરવું છે. બરાબર? ત્યાં સુધી મારી સાથે અંદર ચલો. મારી પત્ની સાથે તમારી ઓળખાણ કરાવો. ચાલો જલ્દી કરો. ચાલો. ફટાફટ જઈએ. અરે એ બાજુ નહીં, આ બાજુ, આ આ બાજુ. બાજુ એક વાર. तू मेरे दिल की है और जीने को क्या चाहिए ना हो તું દાસ તારી વાહે એવું નહીં આપણે જીવું છું જેના માટે મરું છું એક એવી સોડી છે જને હું પ્રેમ કરું છું. તો પરણી જાવ ને એની જોડે. તમારી જ વાત કરતો હતો. તમારી યાદ આવી આ તમારો ભાઈ અહીંયા મને મૂકીને જતા રહ્યા તો તમારી યાદ આવી આપણે બી બે ત્રણ લીટી ગઈ લીધી. સિંગર છો? ના ના સિંગલ જ છું એમ તો. સિંગર છો સિંગર? હા એ ખરો ને. બીજું કોક શું? કોક દાડો ગઈ લઉં. બીજું શું કામ કરો છો? આમ તો બધું બહુ કરું છું હું. તમે ખસી ચમ જ્યાં તમારા માટે બેહો. તો તમારા માટે જગ્યા કરી ને. પણ હા બરાબર છે પણ ચિંતા નહીં કરો ના તમારું જ છે. બાકી તમે શું કરો છો? હું અને વિવેક આખો દિવસ અમે ગાર્ડનમાં ફરીએ, કોફી પીવા જઈએ. તમે સીસીડી નામ સાંભળ્યું છે? ના અમારે તો ત્યાં આગળ એવું ન હોય. સીડીઓ હોય ખાલી. સીડી પર ઉપર ચડવાનું. હા એવું. તે આ વિવેક તમારો નાનો ભાઈ તો તમે એને રોજ લઈને ફરો? વિવેક મારો નાનો ભાઈ નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે તમારે અહીંયા શહેરમાં એવું બધું ચાલે નહીં? ચાલે નહીં, અમે લગ્ન પણ કરવાના છે. તો એટલે મારે પછી હું ભજન ગાવાના તું પ્યાર હૈ કિસી ઓર કા તુझे ચાહતા કોઈ ઓર હૈ. તમે ખરેખર સરસ ગાઓ છો, તો તમે એ જ કન્ટિન્યુ કરો. મેં એવું સાંભળ્યું તું આ મને ગાતા નહીં આવડતું. તમે નતા પેલું સિંગર વાળું કે કહેતા હતા ને હા, એ જ કહું છું. ટાઈગર એમાં ગયો છો ભાઈ 5 વાર હા. કહેતા હતા ને એટલે મેં શીખી લીધું અહીંથી અહીં આવવામાં. ઓહો, તમે બહુ હોશિયાર છો. તો પછી તો હવે મને હા પાડો. મારે નથી છે. તમે સેવી તમને ખાવા બાવા બનાવતા આવડે છે? ના, એ તો ભાભી બનાવ્યો. તો તમે શું કરો? હું પિઝા ખાવા જાઉં હે વિવેક જોડે. પાછો વિવેક? મારે સવાર બી વિવેક થી થાય છે અને રાત પણ વિવેક થી જ થાય છે. આ ડોક્ટરની દવા જેવું કર્યું સવાર બપોર હાંજ 3 ટાઈમ વિવેક લઈ લેજો એવું એવું કેવું કરો છો તમે? તાળી એક મેસેજ કરું ને એટલે 5 મિનિટમાં આવી જાય. તમે હવે ક્યારે જવાના? તો મને તમારે એક મિસ કોલ માર દેવાનો છૂટો હે, હું આવી જઈશ શેક તો મેહાણાથી? હા. ઓહો, તમે મેહાણાથી ફ્લાઇટ લઈને આવશો? ના ના તીતી ઘોડો છે ને મારે. ઓહો, તિત્તી ઘોડા પર તમે આવી જશે. હો તર 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 મારે બહુ જોરદાર છે. બાકી તમારે કઈ કામકાજ નહીં હોય નહીં? ના મારે ખેતરોમાં તો શું હોય કોમ
બેકાર છે. ના 2 કાર છે એમ કીધું તું તમે ઓછું આપણો આ વાળ હટાવો ને અહીંયાથી હા બાર તો ફેશન છે, તમને ના ખબર પડે. અમારે છે તમે ગામડા ને. અમે લગ્ન નહીં કરે ને એટલે અમને સન્માન ફેશનમાં ના ખબર પડે બરાબર છે. એમ તે તમારા ભાઈને બધા ચમ આપણને બેને એકલા મેલીને જતા રહ્યા છે એમને કીધું કે એમને વટકાવ, એટલે વટકાવ મતલબ કે અમની જોડે વાત કરી લે એટલે ખબર પડે કે આગળ શું ડિસિઝન લેવાનું હા છે. તો આપણે તમે શું વિચાર્યું મારું નક્કી જ છે. બસ લો તાર ભાઈને હવે બોલાવી દઈએ આપણે અરે પણ ભાભીને મેં કહી દીધું છે નક્કી વિવેક જોડે છે, તમારી જોડે નહીં. એટલે પાછો વિવેક યાર આ તમે ડોક્ટર બદલો આ 3 ટાઈમની દવા આલી છે ને એને બદલો નક્કી કરી દીધું છે વિવેક જોડે 3.5 વર્ષથી જોડે છે. તમારા ગામડામાં તો કેવું હોય કે 3.5 વર્ષ કોઈની જોડે રહીએ એટલે બધું નક્કી થઈ જ ગયું કહેવાય. ના ના બાકી અમારે એવું નહીં તો 3.5 કલાક મારી જોડે બેહો પછી તમે વિવેકને સાઈડમાં કરી આખો દાડો અમિત મારો અમિત અને મારી માતુમાં કે મારો લાલો આવ્યો મારો લાલો એવી રીતના તમે આખો દાડો લાલો લાલો કરો મને પણ મેષ રાશિવાળા જો નહીં ફાવતું. અરે આ તો યાર સોડી છે કપૂર છે આ કન્યા રાશિ વાળા હોય એટલે બધા હું એના કન્યા મળી જ જાય ખરો છે કોઈ વાંધો નથી, અમારે તો નક્કી જ છે. એટલે ભાભી આ બધા કોઈને ડાન્સ નહીં આવડતું મિથુન રાશિ કોશન ગ એટલે કઈ બધાને ડાન્સ આવડે એવું ના હોય અરે એવું હોય, તમને ગીત ગાતા આવડી ગયું ને આજ વીકમાં એની જોડે હું રહું છું ને મને બધું જ આવડી ગયું. તો તમને મેસ વાળા જોડે કોઈ 15 મિનિટ રહો સેટ થઈ જાય બધું. હમણાં મારા ભાભી તમે ચા પીવો છો, હા કોફી પીવો છો? એ તો મને બહુ ભાવે તો તમને સીસીડી તો ખબર નથી. એવું ના ખબર ચમ અમારે ત્યાં આગળ પેલા મગનની કેટલી મળે જ છે હે સીસીડી ની કોફી હવે એવું મને નહીં ખબર તો? અમે પેલું કાગડી ઉપર નામ થોડું વાંચવાનું અમે ખાલી એને એમ કે મગન્યા કોફી લાલ ને એ તો કટિંગ વાળી ને એવી બધી. હા એવી મારું સ્ટાન્ડર્ડ નથી ને એટલે મને ખબર ના હોય. હે તો આમાં એ હવે તમે કેટલા વાગે જાઓ? સ્ટાન્ડર્ડ જવા દો એવું ખબર ના પડે ને એમાં મારા પપ્પાએ મારા ભાઈને બધા મને લક કરવાની જ નહીં ઓકે. લપ એટલે તમને નહીં ખબર પડતી તો પછી તમે રહેવા જ દો ભાઈ ભાભી ભાઈ શું કહું પણ યાર હું તો હજુ રાજી છું. હવે શું થાય અરે કેમ છે બેસો 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 કઈ નહીં હવે આપણે આ વાત પછી આગળ મળશું પછી કરશું હવે કરતા છે ને ચિંતા કર્યા વગર મને કહેજો, હું બેઠો જ છું. મારા દુઃખનો આ તમે એક જ વાત છો મારે ખાલી એક મારી વહુનો રસ્તો કરવો પડશે, બાકી બધું ક્લિયર છે. પછી આપણે કરી હા શું બેટા પછી વાત થઈ ને તો ભાઈ કેવી લાગી સોરી? મસ્ત છો ફેશનેબલ છે ફેસ્ટિવલ છે મને દેખાય છે. જલ્દી પાકું કરાવી દે હો પણ પાકું કરાવી દે પણ હું કહું છું ફેસ્ટિવલ છે એટલે તમને ફેસ્ટિવલ તને લાગી? એટલે બધું પેલું અંગ્રેજીમાં બોલે ને પેલું સીસીડી ને બધું બોલતી છે રે આપણે શીશડી ને એવું બધું ન બનાવી લેવાના. આપણે મગજની ચાની વાત કરી જ નહીં થઈ. હા હા તો એને તારે મગજની ચાલતું રહેવાની એટલે બધું ભૂલી જાય તારી થઈ જશે. થઈ ગઈ વાત બેટા કેવું લાગ્યું છોકરો બિલકુલ બકવાસ, એકદમ ગામડીઓ છે ભાઈ. મને એની જોડે નહીં લગ્ન કરવા. એ પણ તું તારી નહીં અમારી નજરોથી જો બહુ સારો છોકરો છે મેં વિવેકને ફાઇનલ કરી દીધો છે. અરે યાર આ વિવેકનું તું બંધ કર ને વિવેક માળા કરતું વિવેકનું નામ એવું લાગે છે હો તો ચાર મારે લઈ જવાના પછી એમને લગન પછી જ લગન પહેલા તો મગન મારો તો પહેલા આપણું હા તો પડાવડાવો પણ અરે હા બરાબર એટલે હું બેઠો છું તું ચિંતા ના કર તો. આજ પાછળ જો ના હું પાડું મારી તો ઈચ્છા છે ને આપણે આગળમાંથી 2 જણને લઈ જવાના. બે જણ તેનો ભાઈને લઈ જઈને આપણે શું એના કરશું? તો એના જીને લઈ જવાનું હોય આપણો. હા હું એ જ વિચાર કરું છું હું સવાર સાંજ બપોર એની જોડે જઉં છું, આખો દિવસ ફોન પર ચેક. હમણાં ગયો ને એને મને મેસેજ કર્યો કે તારા માટે હું છું ફાઇનલ છું અને હું ખરેખર આવા ગામડિયા જોડે લગ્ન નહીં ફોન કરું. પેલા ઘરમાં જમા કરાય આ ફોન જ બધો લાટ વાળો છે પણ ભાઈ ફોન વગર અત્યારે ના ચાલે. પેલા પૂરી વાત કરી યાર એક વાર ટ્રાય તો કરો યાર ને આ તો કઈ કપડાં થોડી છે કે ટ્રાય કરું. કપડા ટ્રાય કરીને આપણે બદલી શકીએ માણસ પછી ના બદલી શકીએ તો સમજ તું પછી? એટલે જ કહું છું એકવાર આ બેને ચાન્સ આપ થોડો તમે ટાઈમ ભાભીને ટ્રાય કર્યું હતું? અમે છે ને સગાઈ પછી 4-5 મહિના સાથે આમ ટાઈમ સ્પેન્ડ કર્યો હતો મળ્યા તને એટલે ખબર પડી કેવા માણસ છે એમ તે અમે 3.5 વર્ષ ટ્રાય કરેલો છે. અમે બંને જોડે રહીએ છીએ, ખાઈએ છીએ, મૂવી જોવા જઈએ છીએ, લોંગ ડ્રાઈવ જઈએ છીએ, પણ આ ગામડે જોડે મને નહીં ફાવે. ભાભી છે ને હા આપણે કરીએ છીએ ખાખા જેવી પણ ભાઈ દિવસ તમે માનવી તોડાવશો એટલે એ તોરાવ
શાંતિ રાખું કરું છું બધું. પણ ભાઈ પડા ભાંગી જાય ને એવું ન કરતા. તું મને બધી ખબર પડે છે હું કરું છું મારી રીતે તું. તારું નહીં ફાવે ને નહીં જ ફાવે. કઈ વાંધો નહીં હવે અમે છે ને એક કામ કરશું ડ્રો કરશું શેનો ડ્રો? અમે બેની ચિઠ્ઠી ઉડાડીશું અને જેનું નામ પડશે બંનેમાં વિવેક પર ધ્યાન કે પિક્ચર છે તો બંનેમાં વિવેકનું નામ લખીશું નામ પણ અમે જ લખીશું. હું ફાઇનલ ડિસિઝન તમને કીધું ને કે હું વિવેક જોડે જ કરીશ એટલે હું વિવેક જોડે જ કરીશ. બાકી હું સુસાઇડ કરી લઈશ. મારો ફોન આપીશ. ફોન લઈને જતી રહી બે ગજબ છે યાર આજકાલની છોકરીઓ. હાલો અરે જો કોણ આવ્યું આ રીતે બેસ. હા ચમચો. મજામાં. હું શું કહું છું જ્યોતિકા હા. હવે એક મિનિટ યાર આ તો સુસાઇડ કરવાની ધમકી આપે છે કોણ? માલવિકા. વિવેક જોડે લગ્ન નહીં થાય તો હું સુસાઇડ કરી લઈશ. શું તો એટલે હવે કેવું તો પડશે જ. હા જો શું સાઈડમાં કરવાનું? જો નરેન્દ્રભાઈ આમાં એવું છે ને કે તમે કોઈક વાત કરી કોઈક સાઈડમાં કરવાનું છે શું કરવાનું છે હેડો કરી લઈએ. માલવિકાના મેં વાત કરી પણ માલવિકા કોણ? અચ્છા હું તમારા ગુણ એટલે તમારા ગુણની વાત કહું હું તમને અમારા ભાઈને તમારા ગુણ બહુ ગમી છો. હું એને બહુ સારી રીતના રાખે. હા એ બધું બરોબર છે એમ પણ કહેવાય કે અમને હાલો પછી એમ કહેવાય કે આ રીતે રાખી. બસ આવો ને યાર. વિશ્વાસ તો છોકરો સારો એમ. તો આપણા વાહમાં રાખવા લાયક નહીં એટલે હું શું વાત કરું છું. ભાઈ યાર તમે તો આવું જ કરો. હું શું કહું છું તું જ વાત કરી લે બધી હું થઉં મનું કરવા પેદા કરે છે તો તમે નેરા ભાઈઓ જ ના આવ્યા વાત કરે હું વાત કરું તું કરી લઈએ. ના તો હું કરો. હું કરું છું હું શું કહું છું હું તંબુરો કે હું મારી વાત વાપર પહેલા તો આપણે હવે થોડી વ્યવહારની વાત કરી લઈએ શું કહેવું વ્યવહાર પહેલો હોય હવે વ્યવહારમાં કેવું જો અમે છે ને આ કર્યાવર એટલે દે તમે જે કે દે છે અમે એની સખત આમ વિરોધી જ છીએ એમ એટલે અમે એવું કોઈ લેતા નહીં પણ આમ છોકરાનું તમારું મન સન્માન તો રાખવું પડે એટલે છોકરાનું મન સન્માન રાખવા એકાદું બાઈક આલી દેજો તમે એ બધા બધા કોઈ જોઈતું નહીં અને વચમાં તમારે કોઈક હોય કોઈ ઘરનું માણસ વધારાનું અને અમારે તો મોકલવું હોય તો તમે ત્યાં મોકલી દેજો એમ અલ્યા ભાઈ અમારી વાત તો સાંભળો યાર હું વાપરીએ પણ કે અમે બોલવા જ નહીં દેતો યાર અરે પણ અમારી વાત તો પૂરી થવા દો અમારીથી અમારા છોકરાને છોકરી ગમી છે સર જો હવે જેટલી ગમી છે એ તો અમને કહેવા દો અલે એને ગમે છે પણ મારી છોડીને સોળો ગમે છે એ તો પૂછો પહેલા પણ એ પછીની વાત છે આ ભાઈ મને આપણને કીધું તું ચેને મોકજો. અમે તમને કીધું એવું. એટલે રહીને કીધું તો લવિકભાઈ કીધું તો મૂક નહીં યાર બધું સીધી વાત કરશે કરવાની છે જો ભાઈ અમારા છોકરાને તમારે છોડી એટલી ગમી છે ને એટલી ના હવે કઈ એ તો એ પહેલું કરી રહ્યો છે તો તમે કહો એટલે આપણું મુહૂર્ત કઢાઈએ અને સીધું કરીએ કંકુડા દિયો આ વાત જ બહુ લોબી ખેંચવાની અરે પણ અમારી બેન સુસાઇડ કરવાનું કે છે. શું કે છે? એટલે કોક સાઈડમાં કરવાનું કહેતી છે ત્યાં જતો રહે કરતા અલે કઈ સાઈડમાં નહીં કરવાનું ભાઈ તો ભાઈ મારી બેન સુસાઇડ આત્મહત્યા કરવાનું કે છે આત્મકથા લખવાનું કહે છે બે તો આપઘાત આપઘાત એટલે મરી જવું કે છે તો ભાઈ એના લગ્ન જો આપણો વિવેક જોડે ના કરાય ને આપણે કોઈ તો મરી જશે વિવેક એટલે પણ આ વિવેક નું ચમ પૂછવું ચાલે છે તમારું ગુને આ એટલે આપણે હવે શી ખબર હવે યાર પણ મારું જ કોક કરો યાર. અમુક તો ભાગલા કરવાના હોય તે વાત કરું છું હું વાત કરું તું શાંતિ રાખ એટલે તમે હું કહેવા હું મારો ચોખે ચોખ્ખું કહી દે જો બે હાથ જોડીને માફી માંગુ છું હવે આમાં આપણા સંબંધ આગળ વધારી શકીએ ભાઈ તું યાર માફીઓની વાત ના કરે આમ તો તારે ચિઠ્ઠી માફીઓ માંગવી પડશે તને ખબર નહીં ખબર છે ને તને બધી ખબર છે હવે હું આમાં કઈ કહી શકું એવું નથી મારી બેને જે વાત કરી છે હવે એની આગળ વધી શકું એમ નથી તો મળીએ આપણે હો? આવજો આવજો આવશે એમનું પેલું હા એ આવશે નંબર પેલું હા વાંધો નહીં. આવજો હા ચલો આપણે બી હા હલો હા વિવેક હા મેં ઘરે બધાને મનાઈ દીધા છે હા અને ભાઈ બી ખુશ થઈ ગયો અને ભાભી બી ખુશ છે અને ઓલો લલ્લુને ભગાડી દીધો. એક મિનિટ હું શું કહું છું? લલ્લુ આવ્યો છે. એક મિનિટ હે?
કઈ નહીં. હા એટલે પેલો વિવેક છે ને એને જો સેટિંગ તમારે ના થાય અને જો મેળ ના પડે ને તો હું તો બેઠો જ છું. સારું આવું કહેવા માટે આ તો મારા ભાઈને 4 રસ્તે ઊભો રાખીને હો. સારું. એટલે ધ્યાનમાં લેજો પાછા. હા. ભૂલી ના જતા મને હો. આવજો તાર. આવજો. નાટક